બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઉગોડ ગામે આજે ઐતિહાસિક દ્રશ્ય જોવા મળ્યું। પાટણ, બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને સમાજની વિશાળ બેઠક યોજાઈ, જેમાં સમાજ માટે એક મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું। ખાસ વાત એ રહી કે આ મંચ પર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકારણ ભૂલી સમાજના હિત માટે એક સાથે જોવા મળ્યા। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। મહેસાણાના બોલોલમાં લગ્ન નોંધણી કાયદા મામલે બોલોલમાં સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે ચીમકી આપતા કહ્યું હતું કે સરદાર કાયદામાં સુધારો નહીં લાવે તો ઉગ્ર આંદોલન થશે। મહેસાણાથી ગાંધીનગર સુધી કુંજ અને વિધાનસભા ઘેરવાની ચેતવણી આપવામાં આવી। પ્લસ 80થી વધુ ધારાસભ્યો અને સાંસદોનું સમર્થન હોવાનો દાવો લાલજી પટેલે કર્યું હતું। ખોટી રીતે લગ્ન કરનારા વકીલો અને ગોર મહારાજોને પણ ચીમકી આપતા કહ્યું હતું કે ચેતી જજો, નહીં તો જેલમાં જવાનો વારો આવશે। આવો સાંભળીએ લાલજી પટેલે વધુમાં શું કહ્યું હતું। કેવા નિયમો નક્કી કરવામાં જે ખોટા રિવાજો ખોટી બદીઓમાંથી બહાર નીકાળી કઈ રીતે બચત થઈ શકે, કઈ રીતે સામાન્ય પરિવારો જે આવનારા સમયમાં મોંઘવારીનો સમય છે એમાં લગ્નના ખોટા ખર્ચામાંથી બહાર નીકળે, જ્યાં ખોટા દેવાઓ ના કરી શકે, દેખા દેખાડેમાંથી બહાર નીકળી અને આ સમાજનું એવું બંધારણ બન્યું છે જે આવનારા સમયમાં 47 તાલુકાઓમાં તમામ લોકોએ અમલ કરવાનો રહેશે। આ બંધારણમાં તમામ રાજકીય સામાજિક શ્રેષ્ઠીઓ હાજર હતા, તમામ સંતો હાજર હતા અને તમામ લોકોએ એક અવાજે નક્કી કર્યું। જય વગરનાથ આવતીકાલે તારીખ 4/1/2026ના રોજ 10 વાગ્યાથી કરીને 2 વાગ્યા સુધી સમગ્ર બનાસકાંઠા, વાવથરા અને પાટણ જિલ્લાનો સમગ્ર 27 તાલુકાનો ઠાકોર સમાજ અહીંયા એકઠો થઈ રહ્યો છે। આવનાર સમયની અંદર જે સામાજિક પ્રસંગો હોય અને બીજા નાના મોટા જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં કઈ રીતે ખર્ચામાં ઘટાડો આવે અને સમાજ શિક્ષણ તરફ કઈ રીતે વધે એ રીતે સર્વપક્ષીય સમાજના સૌ મહાનુભાવો પણ હાજર રહેવાના છે, સાધુ સંતો હાજર રહેવાના છે। સમગ્ર આજુબાજુના ગામોની ટીમોને અભિનંદન આપું, તમામ આગેવાનોને અભિનંદન આપું કે એક ઉત્સવ હોય એ રીતે સમગ્ર તાલુકા અને તમામ ગામોની અંદર ઠાકોર સમાજ એ મહેનત કરી રહ્યો છે, ઉત્સાહ છે, ઉમંગ છે। નાના નાના ભૂલકાઓ વિડીયો બનાવીને એમનું સમર્થન જાહેર કરી રહ્યા છે। યુવાનો પણ કહી રહ્યા છે કે આવનાર સમયમાં હું પણ આ બંધારણનું પાલન કરીશ અને બીજાને પણ બંધારણનું પાલન થાય એવી હું વિનંતી કરીશ। એટલે આ સૌથી મોટો મેસેજ છે। આજે મારે બધા આગેવાનો જોડે વાત થઈ, અલ્પેશભાઈ હોય, બળદેવજી હોય, ચંદનજી હોય, ભાઈ દિનેશભાઈ હોય, તો એમને પણ બધાને કીધું કે તમારે મહિલા શક્તિ, નારી શક્તિ અને આ બંધારણ અમલ કરવામાં સૌથી મોટો ફાળો મહિલાઓનો રહેવાનો છે। જેમ કે આપણા સામાજિક પ્રસંગોમાં સૌથી વધારે રોલ એમનો હોય છે, તો એમને પણ મેં વિનંતી કરી કે તમે તમારી ધર્મપત્નીને લઈને આવજો। તો કાલે બધા મહાનુભાવો પણ એમના પત્નીને લઈને આવવાના છે અને એમને હા પાડી। સૌથી મોટી વાત તો એ મેં એમને એમ કીધું કે તમે જોડે આવશો તો સમાજને એને મોટી પ્રેરણા મળશે અને પ્રેરણા મળશે એટલે સમાજની મહિલાઓ મોટી તાકાતમાં આવશે તો આ બંધારણ સહેલાઈથી સારી રીતે અમલ થઈ જશે। એટલે હું મહાનુભાવોને પણ અભિનંદન આપું, એમને તમામે મને નંબર પણ આપ્યા અને મારી જોડે વાત પણ કરાવી। એટલે હું માનું છું ત્યાં સુધી કે અમે તો લાવશું, પણ તમે બેન તમે પણ આમંત્રણ આપો। એટલે આમંત્રણ આપવા માટે કરીને પણ નંબરથી એમને બધે વાતે કરાવી છે। ફરી આ એક વગરજીની ધામમાં પવિત્ર ભૂમિ ઉપર આવડું મોટું કામ થઈ રહ્યું છે ને એના હિસાબે સમાજને લાખો કરોડો રૂપિયાનો ફાયદો થવાનો છે અને લાખો કરોડોનો ફાયદો થવાનો છે। ત્યારે આ સમાજ જે સમગ્ર ગુજરાતમાં ગણવા જઈએ તો સૌથી શૈક્ષણિક રીતે પછાત છે, તો આપણે શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કઈ રીતે કરી શકીએ। આજે ધારો કે બેન દીકરીને ભણાવવા માટે અપડાઉન કરાવવું એ સૌથી મોટો પડકાર છે, તો આપણે તાલુકે સારી હોસ્ટેલો કઈ રીતે બનાવી શકીએ, રહેવાની ભણવાની વ્યવસ્થા ભેગી હોય। આ અનેક પ્રશ્નોનો ઉકેલ એ આવનાર સમયની અંદર થવાનો છે। આપણું ધાર્મિક કોઈ સ્થાન વ્યવસ્થિત સદારામ ધામ બને એ વાત પણ અહીં મૂકવાની છે અને હવે પછી આવતા 1 વર્ષમાં ઠાકોર સમાજ શું કામ કરશે એનો એજન્ડા પણ આ સંમેલનની અંદર નક્કી કરવાના છે। મહાસંમેલન એમાં ઉપસ્થિત આપણા સૌના સંતગણો, આપણા તમામ આગેવાનો તમામ અને અહીં પધારેલ તમામ આગેવાનો અને માતાઓ અને બહેનો તમામને એક દીકરો તમારા ચરણોમાં વંદન કરે છે। આજે ऐतिहासिक दिवस
સમાજનું જે 16 બંધારણ આપણું મૂક્યું છે કે જેને તેને વાંચન કર્યું એનું આપણે સ્વસ્થપણે પાલન કરીશું. આ બંધારણની અંદર આપણો સમાજ એક થાય, આપણો સમાજ જે કુરિવાજોથી બંધાયેલો હતો, આપણો સમાજ જે રીતે આર્થિક રીતે પણ એક આર્થિકમાં પણ અગવડ અનુભવતો અને આ બંધારણ થકી આપણો સમાજ વિકાસ કરે અને બંધારણ થકી આપણો સમાજ આગળ વધે એના માટે આપણે આજ પાલન કરવાનું છે. વાત કરી વ્યસન મુક્તિની, તો વ્યસન મુક્તિમાં પણ આપણે સૌ ખૂબ જ એમાં ડૂબાયેલા હતા. એમાં ખૂબ જ આપણે સૌ પ્રયત્ન કરી અને આપણે એક સંગઠન ઊભું કર્યું હતું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના. એના થકી આપણે સૌએ ખૂબ જ આમાં સુધારો લાવ્યો છે. ઠાકોર સમાજે એમાં પણ ઘણો સુધારો, પણ હજુ પણ ક્યાંક જે બેને વ્યથા નક્કી કરી છે એ વ્યથા આપણા આગળ મૂકી છે એને ચુસ્તપણે પાલન કરીશું. આપણા સમાજને આપણો એક ઐતિહાસિક દિવસની અંદર જે પણ આ મુદ્દાઓ 16 મુદ્દાઓ લીધા છે એનું ચુસ્તપણે પાલન કરી અને હું ઓગણજી મહારાજ અને સદારામ બાપાની જય બોલાવું, બે હાથ ઊંચા કરી જય બોલજો અને એનું આપણે પાલન કરીશું. બોલો ઓગણજી મહારાજ કી, સદારામ બાપા કી. આપ સૌ ખૂબ સંખ્યા. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.